નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત વરસાદ, ઠંડી, પવન અને વાવાઝોડાની શક્યતા કેટલી છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ. મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી. ઉત્તર ભારતમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે, પરંતુ કોઈ ભારે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે સર્જાયું નથી, જેના ભાગરૂપે થઈને બરફવર્ષા પણ થોડી ઓછી થઈ ગઈ છે. ન્યૂનતમ તાપમાન -8 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. ત્યારે તેની સામાન્ય અસરના કારણે ગુજરાત અને રાજસ્થાન સુધી એક સામાન્ય શીતલહેર જોવા મળી રહી છે, પરંતુ ગુજરાતના ન્યૂનતમ તાપમાનમાં એટલો બધો ફેરફાર પણ જોવા નથી મળી રહ્યો. અત્યારે ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી કરતાં નીચે ચાલી રહ્યું છે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ અત્યારે ચાલી રહ્યું છે. બપોર દરમિયાન આપણને ગરમીનો થોડો વધુ અહેસાસ થાય તેવી પણ શક્યતા છે. એટલે મિત્રો આપણને ઠંડી એકદમ કાતિલ હમણાં પડે તેવી શક્યતા હાલ થોડી ઓછી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સર્જાશે, પરંતુ એક બરફવર્ષા અને જે વરસાદ આપનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો છે તે પ્રમાણમાં થોડા ઓછા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ થાય તેવી શક્યતા છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. આવનારા દિવસોમાં મધ્યપ્રદેશમાં પણ એક વરસાદની શક્યતા રહેલી છે. મધ્ય મહારાષ્ટ્ર સુધી પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ત્યારે મિત્રો હવે એક કહી શકાય કે ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં કેટલી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે હવે એક એનિમેશનના માધ્યમથી પણ તમને દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે જુદા જુદા જે એના પોઈન્ટ હોય છે તે પ્રમાણે પણ તમને દર્શાવવાનો પ્રયત્ન કરીશું. હવે જે ક્લાઉડ બેઝ છે, જેમાં વાદળછાયું વાતાવરણ અત્યારે ગુજરાતમાં ક્યાં જોવા મળી રહ્યું છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે. પરંતુ મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ જે ક્લાઉડ છે તે અપર ક્લાઉડ છે, જે વરસાદ આપતા નથી. એટલે મિત્રો ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ દર્શાશે, પરંતુ વરસાદની શક્યતા ઘણી બધી ઓછી રહેલી છે. એટલે વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી મળી રહ્યા. ત્યારે બીજી તરફ મિત્રો આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, તમે સ્ક્રીન ઉપર વારાફરતી જે તારીખ છે તે પ્રમાણે જોઈ શકો છો. આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ એક્ટિવ થશે. આવનારા દિવસોમાં એક અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય, બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે. એટલે મિત્રો ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ વરસાદી માહોલ ખૂબ જ ઓછો રહેશે. ત્યારે ડિસેમ્બરના અંત સુધીમાં તો એક વરસાદી માહોલ આપણને જોવા મળે, પરંતુ જ્યારે જાન્યુઆરીની શરૂઆત થઈ રહી છે, એટલે કે 1 જાન્યુઆરીની આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ થાય તેવી શક્યતા છે. અને તારીખ 4 જાન્યુઆરીની આસપાસ અરબી સમુદ્રમાં એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાય તેવી સંભાવના છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિત અનેક વિસ્તારમાં એક વરસાદી માહોલ સર્જાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે મિત્રો આવનારા દિવસોમાં એક સિસ્ટમ પણ સક્રિય થાય છે, અને જો તેમાં ભેજનું પ્રમાણ વધારે મળે અને તે વધારે મજબૂત જણાય તો સાયક્લોનિક સિસ્ટમમાંથી લો પ્રેશર અને ત્યારબાદ વેલ માર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે. એટલે મિત્રો આવનારા દિવસોમાં આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે અરબી સમુદ્ર આપણો એક્ટિવ થવાનો છે, તો તે પ્રમાણે તારીખ 4 ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્ર પણ ઘણો એક્ટિવ થાય, જે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ આપી શકે છે. ત્યારબાદ મિત્રો અવારનવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની પણ હારમાળા જોવા મળશે. એટલે ગુજરાતમાં એક ઠંડી સાથે વરસાદી વાતાવરણ પણ આપણને જોવા મળી શકે છે, પરંતુ વરસાદની શક્યતા થોડી ઓછી રહેલી છે. વરસાદને લઈને ગુજરાતમાં ચિંતાના સમાચાર નથી. મિશ્ર ઋતુનો અહેસાસ થશે. ઉપરાંત મિત્રો તારીખ 14 અને 15મી જાન્યુઆરીની આસપાસ ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે, કારણ કે ઉત્તર ભારતનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમોના અસરના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. પવનની વાત કરીએ તો અત્યારે પવનનું પ્રમાણ મધ્યમથી થોડું વધુ જણાશે. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ થોડું વધુ રહી શકે છે. ત્યારે મિત્રો હવે એક બીજી વાત જણાવી દઈએ કે ભારતના અનેક વિસ્તારમાં અત્યારે એક ફોગનું વાતાવરણ છે. ફોગ એટલે કે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે, જેની અંદર દિલ્હી સહિત
ભારતના અનેક ભાગોમાં આ જે વાતાવરણ છે જોવા મળી રહ્યું છે અને ફોગ એટલો બધો ભયંકર છે કે આપણે શૂન્ય લેવલે તેને ગણી શકીએ છીએ કે એની સામસામે આવતા બે સાધનો વચ્ચે અંતર પણ દેખાતું નથી અને એક અકસ્માત થવાનો પણ ભય રહેલો છે. એટલે મિત્રો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. આવનારા દિવસોમાં એક ધુમ્મસની પણ શક્યતા વધુ રહેલી છે અને આગામી 24 થી 48 કલાક દરમિયાન આ જે ધુમ્મસ છે તેવો માહોલ આપણને વધારે જણાશે. ત્યારબાદ ધુમ્મસનું પ્રમાણ થોડું ઓછું થઈ જશે. એટલે મિત્રો ગુજરાતમાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાઈ જશે. એટલે થોડા વાહન ચલાવતી વખતે થોડા ધ્યાન રાખજો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.